ડીસામાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા। જય રણછોડ માખણચોરના નાદથી ડીસા શહેરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। અષાઢી બીજની ભગવાન જગન્નાથની ડીસા ખાતે શહેરના સૌથી પ્રાચીન રામજી મંદિરથી 27મી શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી। શોભાયાત્રાના 5 કિલોમીટર લાંબા રૂટ પર ભક્તોનું સૈલાબ ઉમટી પડ્યું હતું। આજે અષાઢી બીજ છે અને દેશભરમાં આજે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગરચર્યા પર નીકળ્યા હતા। ડીસામાં પણ દર વર્ષની જેમ સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ દ્વારા છેલ્લા 27 વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકાળવામાં આવે છે। આજે ડીસા શહેરના જૂના રામજી મંદિરથી નીકળેલી ભગવાન જગન્નાથની રથયાત્રા ધામધૂમપૂર્વક નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। શહેરના પ્રાચીન રામજી મંદિરથી નીકળેલી આ શોભાયાત્રા રિસાલા મંદિરથી મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ 4 રસ્તા અંબિકા ચોક થઈ ભગવાનની મોસાળ ગયા બાદ વિશ્રામ કરીને સરદાર બાગ આગળ પહોંચી હતી, જ્યાં ત્રણેય રથને વિરામ અપાયો હતો। રથયાત્રાના રૂટ પર જુદી જુદી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરાયું હતું। આ કેમ્પમાં સેવ બુંદી અને લીંબુ શરબત પાણીની સેવા આપવામાં આવી હતી। આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ડીસા તાલુકા આયોજિત એક સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેવ બુંદી અને પાણી અમે અહીંયા સેવા કેમ્પની અંદર ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવ્યા। સાથે ઠાકોર સેના એ કાયમી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે, જેમાં બ્લડ સેવા હોય, પૂરની હોનારત હોય, સામાજિક કોઈ માનો કે સેવાનું કામ હોય, વૃક્ષારોપણ કાર્યક્રમ હોય, માનો કે પશુઓનું પણ કોઈ પણ માળા વિતરણનો કાર્યક્રમ, આવા કાર્યક્રમો અમે કરતા હોય છે। સાથે સાથે શૈક્ષણિક પ્રવૃત્તિ પણ કરતા હોય છીએ। આજના આ રથયાત્રા નિમિત્તે અમે આજે સરસ અમારી ટીમ મારફત સેવાકીય પ્રવૃત્તિ માટે સેવા કેમ્પનું આયોજન કર્યું હતું। એટલે આપ જગન્નાથ ભગવાનને અમે પ્રાર્થના કરીએ કે આજે આ ડીસા તાલુકો અને શહેર તમામને સુખમય આખું વર્ષ જાય એવી ભગવાનને પ્રાર્થના। બગીચા સર્કલ પર ઊંચી ક્રેન પર પાલખી લગાવી અગ્રણીઓએ તેમાં બેસી ભગવાનના રથ ઉપર ફૂલ વર્ષા કરી હતી। સમગ્ર શહેરમાં આ પાલખી ક્રેન આકર્ષણનું કેન્દ્ર બની હતી। શોભાયાત્રામાં દુર્ગાવાહિની મહિલાઓ દ્વારા પરંપરાગત સાડીમાં સજ્જ થઈ તલવારબાજી તેમજ લાઠીદાવ કરી શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું। ત્યારબાદ ભગવાન જગન્નાથની શોભાયાત્રા નિયત રૂટ પર આગળ વધી હતી। ત્યારબાદ ફુવારા સર્કલ ગાંધી ચોક થઈ નિજ મંદિર પરત ફરી હતી। આ શોભાયાત્રામાં લાઈવ ડીજે, ઘોડા, ઊંટ લારીઓ, આનંદ ગરબા મંડળીઓ, ભજન મંડળીઓ, અખાડાઓ સહિત વિવિધ ઝાંકીઓએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું। રથયાત્રાના બંદોબસ્ત માટે ચિરાગ કોરડિયા, બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણા સહિત પોલીસ અધિકારીઓ તેમજ પોલીસનો કાફલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો। જગન્નાથની જે રથયાત્રા જે ડીસામાં નીકળે છે, ત્યાં 26મી રથયાત્રા નીકળી છે। ડીસાની વિશાળ પબ્લિક, ધર્મપ્રેમી પબ્લિક, દરેક લોકો સારી રીતના જોઈન્ટ થઈ રહ્યા છે। હિન્દુ ધર્મનું જે મહત્ત્વ છે એ આપણે સૌ આજે નિહાળી રહ્યા છીએ। હિન્દુસ્તાનની અંદર હિન્દુ ધર્મનું કેટલું મહત્ત્વ એ કઈ રીતના જાગૃતતા આવી છે, એ જાગૃતતાનું આ સૌથી મોટો પર્વ છે આપણો। એટલે દરેક જગ્યા પર સારામાં સારા કેમ્પ થઈ રહ્યા છે। દરેક પબ્લિક સારો સહયોગ આપી રહી છે। નેતાજી હોય, પોલીસ હોય, અધિકારીઓ હોય, વેપારીઓ હોય, દરેક પ્રકારની પબ્લિક આજે તન મન ધનથી એક થઈ રહી છે ને એ જ વાતનો આનંદ અને ખુશીની વાત છે। નરેન્દ્ર મોદી વિચાર મંચ, બનાસકાંઠા જિલ્લા પ્રભારી મહેશ્વરભાઈ રબારી।